સ્વતંત્રતા દિવસ પહેલા જ પોરબંદરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા અટલ ભવન ખાતે યોજાનારા ધ્વજવંદનના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયાનું નામ જ ગાયબ કરી દેવામાં આવ્યું છે। આ ઘટનાના પગલે જિલ્લા ભાજપ સંગઠનમાં અર્જુનભાઈ, બાબુભાઈ અને ચેતનાબેન તિવારી વચ્ચે ચાલતી જૂથબંધી ખુલ્લી પડી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। સ્વતંત્રતા દિવસની પત્રિકામાંથી પૂર્વ મંત્રીની બાદબાકી થતા સ્થાનિક ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, શું વધુ વિગતો? જી, દર વર્ષે સ્વતંત્ર પર્વ પર જિલ્લા ભાજપ દ્વારા અટલ ભવન ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદનનું આયોજન થતું હોય છે, પરંતુ આ વખતે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયાના આમંત્રણ પત્રિકામાં ન હોવાથી શહેરભરમાં જે ભાજપના આંતરિક વિવાદની ચર્ચા પણ થઈ રહી છે। શું કારણથી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયાનું નામ આમંત્રણ પત્રિકામાં નથી, તેને લઈને પણ અનેક ચર્ચા અને સવાલો ઉઠી રહ્યા છે। સાથોસાથ A, B અને C ગ્રુપિઝમની ચર્ચા પોરબંદર શહેરમાં થઈ રહી છે। જી ઋષિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।